નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, શું તમને ખબર છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એવી એક અભિનેત્રી હતી જેને શરૂઆતમાં ગુજરાતી ભાષાનો એક શબ્દ પણ આવડતો નહોતો, પરંતુ પોતાની મહેનતના જોરે તે ગુજરાતી સિનેમાની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક બની ગઈ। આજે પણ લોકો તેમને તેમના સાચા નામ કરતા રાધલડી તરીકે વધુ ઓળખાય છે। આજે આપણે જાણીશું અભિનેત્રી રોમા માણેકની રસપ્રદ જીવન સફર। મને દૂરથી બતાવીને કહ્યું કે જો રામલા પહેલી રોમા માણેકનો જન્મ 10 માર્ચ પંજાબી પરિવારમાં થયો હતો અને તેમનું મૂળ વતન હિમાચલ પ્રદેશ છે। ગુજરાતી ફિલ્મોમાં આવતા પહેલા તેમને હિન્દી ફિલ્મો જેવી કે પીછો કરો, જંબલપુર કા ડાકુ અને દિલ હે કે માનતા નહીંમાં કામ કર્યું હતું। સાથે જ 1988ની લોકપ્રિય ટીવી સિરિયલ મહાભારતમાં માંદ્રી અને 1997ની જય હનુમાનમાં કૌશલ્યા માતાનું પાત્ર પણ ભજવ્યું હતું। ત્યારબાદ જાણીતા નિર્માતા ગોવિંદભાઈ પટેલ તેમને મુંબઈથી ગુજરાત લઈને આવ્યા અને અહીંથી શરૂ થઈ તેમની ગુજરાતી ફિલ્મોની સુવર્ણ સફર। તેમની પ્રથમ ગુજરાતી ફિલ્મ હતી ઊંચી મીડીના ઊંચા મોલ, જેમાં તેમને સાથે નરેશ કનોડિયા અને હિતેન કુમાર હતા। પરંતુ સાચી લોકપ્રિયતા તેમને વર્ષ 1998માં આવેલી સુપરહિટ ફિલ્મ દેશ રે જોયા દાદા પરદેશ જોયા થી મળી। આ ફિલ્મે ગુજરાતી સિનેમાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને ફિલ્મનું લોકપ્રિય ગીત ઓલી રાધલડી રે એટલું સુપરહિટ બન્યું કે આખું ગુજરાત તેમને પ્રેમથી રાધલડી તરીકે ઓળખવા લાગ્યું। હિતેન કુમાર અને રોમા માણેકની જોડીને તે સમયમાં ગુજરાતી ફિલ્મોના શાહરૂખ ખાન અને કાજલ તરીકે ઓળખવામાં આવતી હતી। રોમા માણેકે પોતાના કરિયરમાં 40થી વધુ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો। ગુજરાતી ભાષા ન આવડતી હોવા છતાં તેઓ શૂટિંગ બાદ કલાકો સુધી ડાયલોગની પ્રેક્ટિસ કરતા। તે સમય દરમિયાન તેઓ હાલોલના લકી સ્ટુડિયોમાં જ રહેતા અને વર્ષમાં માત્ર 2 વખત જ પોતાના ઘરે જતા। તેમની આ મહેનતે તેમને સુપરસ્ટાર બનાવ્યા। તેઓ એક સારી ડાન્સર પણ રહી ચૂક્યા છે। જો તેમના અંગત જીવનની વાત કરીએ તો તેમને ગાંધીનગર મેયર હિતેશ મકવાણા સાથે લગ્ન કર્યા અને હાલ તેઓ ગાંધીનગરમાં પોતાના પરિવાર સાથે રહે છે। તેમને રસોઈ બનાવવાનો ખૂબ શોખ છે। રોમા માણેકે ફિલ્મોને અલવિદા નથી કહ્યું। તેઓ આજે પણ કહે છે કે જો સારો રોલ મળશે તો ફરી ગુજરાતી ફિલ્મોમાં કામ કરશે અને ભવિષ્યમાં ફિલ્મ ડિરેક્ટર બનવાની પણ તેમની ઈચ્છા છે। તેમના કરિયરમાં નિર્માતા ગોવિંદભાઈ પટેલનો ખૂબ મોટો ફાળો રહ્યો છે। વર્ષ 2015માં તેમના નિધન સમયે રોમા માણેક ખૂબ જ ભાવુક બની ગયા હતા, જે તેમની ગુરુ પ્રત્યેની લાગણી દર્શાવે છે। મિત્રો, રોમા માણેક માત્ર એક અભિનેત્રી જ નથી, પરંતુ ગુજરાતી સિનેમાની એવી યાદગાર ઓળખ છે જેને ગુજરાતી દર્શકો વર્ષો સુધી પ્રેમથી યાદ રાખશે। જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે રોમા માણેકની તમને સૌથી વધુ કઈ ફિલ્મ ગમે છે। આવી જ ગુજરાતી ફિલ્મો અને કલાકારોની રસપ્રદ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। હવે ફરી મળીશું એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય માતાજી।